હું જાઉં છું ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સવારના 5:30 વાગ્યા છે અને મારું ટ્રાન્સફર થઈ ગયું છે પોસ્ટ ઓફિસમાં મોડાસા. મદાપુર કંપા કરીને ગામ છે, તો હાલ તો અપડાઉન કરું છું હું મોટી રાટ ગામથી. 5:30 વાગ્યે અમારે લુણાવાડાની બસ આવે છે, તો હું બાબલિયા ઉતરી જાઉં છું અને ત્યાંથી બાબલિયાથી બીજી કોઈ બસ પકડી અને મોડાસા જાઉં છું. ઠંડી એ જબરજસ્ત હે. હલીર્યું ભેડ માતાજીનું મંદિર, હું ત્યાં ઊભો રહું છું અને 5:30 વાગ્યે બસ આવશે. અને હું આવી ગયો છું આ ભેડ માતાજીના મંદિરે. આટલે ઊભું રહેવું પડશે ને આટલે બસ આવશે. ઠંડી લાગે છે એટલે રૂમાલ બાંધેલો છે. બસ આવી ગઈ. મેં લઈ લીધી ટિકિટ અને મેં મોડાસાથી મોટી રાટનો પાસ કઢાવી દીધો છે. પછી હું બસમાં ઊંઘી ગયો. પછી હું ઉતરી ગયો બાબલિયા ચોકડી. પછી મને બાબલિયા ચોકડીથી મળી ગઈ મોડાસાની બસ અને હું બસમાં બેસી ગયો. પછી માલપુર બસ સ્ટેશનમાં બસ 10 મિનિટ ઊભી રહી નાસ્તો પાણી કરવા માટે. પછી માલપુરથી બસ મોડાસા તરફ જવા લાગી. પછી હું ઉતરી ગયો મોડાસા બસ સ્ટેશનમાં. હું ઉતરી ગયો છું બસ સ્ટેન્ડે અને હવે જઉં છું પૌવા ખાવા. વીસના પૌવા. જો ગાડી આગળ જાય તો મોબાઈલ જોતું તો સીધો પેલી ગાડી પર ઠોકાયો ને મારો દરવાજો ખુલ્લો જ નથી દેખાતો. હવે હું જઉં છું પોસ્ટ ઓફિસે. પછી હું મોડાસા પોસ્ટ ઓફિસમાંથી ટપાલ લઈને મોડાસા સેવા સદનમાં આવી ગયો, જ્યાં અમારે ટપાલ વેચવાની હોય છે. અહીં ટપાલ વેચવાની હોય છે. સેવા સદન પતાવી દીધું. સેવા સદનમાં ટપાલ વેચવાની છે. જિલ્લા પંચાયત ભવન અરવલ્લી. અને આ બાજુ પોલીસની કચેરી છે, ત્યાં ટપાલ વેચવાની. અને આ છે મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જ્યાં આ પણ કચેરીમાં અમારે ટપાલ વેચવાની હોય છે. ટપાલ પૂરી થઈ ગઈ, કોર્ટમાં આપી દીધી, પોલીસની કચેરી, જિલ્લા પંચાયત, સેવા સદન. હવે હું ઘરે જવા નીકળું છું. ઓકે મિત્રો, રિક્ષા મળી જઈએ બસ સ્ટેન્ડ.
પછી હું બસ સ્ટેન્ડે આવી અને ઘરે જવા માટે નીકળી ગયો બસમાં બેસીને. પછી હું ઉતરી ગયો બાબલિયા ચોકડી અને મને શરદી પણ જબ્બર થઈ ગયેલી રખડીને સવારમાં. પછી બાબલિયા ચોકડીથી મને મળી ગયો પુનાવડાનો એક, જ્યાં હું પુનાવડા ચોકડી પર ઉતરીશ અને આ આદિવાસી જય જોહર જય આદિવાસી. પછી હું ઉતરી ગયો પુનાવડા ચોકડી. પુનાવડાથી એક મારા ફ્રેન્ડની બાઇક મળી છે એટલે હું એમની બાઇક પર હું ઘરે આવી ગયો. હવે હું જમી લઉં. સારું, તો મળીએ મિત્રો નવા વ્લોગમાં. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. બાકી તો તમે બધા સુખ શાંતિ મોજમાં રહો એવી જ ભગવાનને પ્રાર્થના કરું. બાકી બાય બાય.